સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થીના નિમિત્તે દાદાને ગણપતિની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સિંહાસને 8 ગણેશની પ્રતિકૃતિ મૂકી અને દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુરમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમથી શણગાર કરવામાં આવ્યો હતો. સાળંગપુર સ્થિત સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન તળે આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ બુધવારના દિવસે કષ્ટભંજન હનુમાનજી દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યો હતો. અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો હતો. ત્યારબાદ 9 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિ દાદાનું પૂજન અર્ચના કરવામાં આવી હતી. નારાયણ મુનિદાસજી સ્વામીએ ગણપતિની આરતી ઉતારી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. દાદાને આ સિંહાસને 8 પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. દાદાને ગણેશજીની થીમવાળા વાઘા પણ પહેરાવવામાં આવ્યા હતા.